નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પોતાની વિરુદ્ધ સમગ્ર ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી દરબારમાં છે। આજે પીએમ નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક છે અને તેમાં સામેલ થવા માટે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ દિલ્હીની મુલાકાતે છે। તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે। બે વખત માફી માંગી અને પોતાના નિવેદનથી પાર્ટીને સાંભળવાનું થયું હોવાનું કહી ચૂક્યા છે। ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ રૂપાલા વિવાદ માટે ડેમેજ કંટ્રોલની કવાયત અને ક્ષત્રિય સમાજ મોટું મન રાખી માફી આપી દે તેવી હાથ જોડી અપીલ કરી ચૂક્યા છે। બીજી તરફ ગુજરાતના રાજવી પરિવારો, ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો રૂપાલાના નિવેદન પર માફી નહીં પણ રાજકોટ ભાજપના ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે। તેવામાં આજે પરસોત્તમ રૂપાલા ખુદ દિલ્હી દરબારમાં પહોંચી રહ્યા છે, જેના પર સૌની નજર છે। બીજી તરફ આજે અમદાવાદના ગોતામાં પાટીલ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ સાથે બેઠક કરીને મામલો થાળે પાડવા પણ વધુ એક પ્રયાસ કરી રહ્યા છે। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। આજે રૂપાલાના વિવાદ મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે। વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી રૂપાલા માંડવિયા દિલ્હી પહોંચ્યા છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે। તો સવારે 11 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે।